રાજકોટના ગોકુલનગર આવાસના ડ્રો મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના પતિઓ દ્વારા આવાસમાં ફાળવણીમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે। પોતાના સગા સંબંધીઓને આવાસ ફાળવવામાં મદદ કરી હોવાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ ગેરરીતિને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી અને જેને આ આક્ષેપને સાબિત કરી બંને કોર્પોરેટરને દોષિત ઠરાવ્યા છે। ત્યારે એક સ્થાનિકે મનસુખ જાદવ સામે આક્ષેપ કરતા જણાવ્યું છે કે મને ભય બતાવીને 50,000 રૂપિયા લઈ લીધા હતા। બંને કોર્પોરેટરના પતિના કૌભાંડો એક બાદ એક સામે આવી રહ્યા છે। મારા શેઠ છે, તમે જોવો હોય તો જોઈ લો, આખું દીનદયાલ ઊભું મારા પાસે 50,000 રૂપિયા લીધા। કોણ કોણ લઈ ગયું? મનસુખભાઈ ને એક બીજો કોર્પોરેટર નો આઈનો સાહેબ છે મ્યુનિસિપલ। શું કહીને લઈ ગયા તમારી પાસેથી પૈસા? એ કે તમારે જો આ પૈસા નહીં ગયો ને તો અમે આને કઢાવી નાખશું, પાડી નાખશું। શું કઢાવી નાખવાની વાત કરી? શેઠ પાડી નાખશું। હા, દીનદયાલ।